હેલો એવરીવન, તો વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો પાર્ટ 2 રાખેલું છે. ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે વિદ્યુત વિભાજ્ય શું છે, ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા કેવી રીતે લખાય છે, એનો બેઝિક ખ્યાલ આપ્યો હતો. અને વાત કરી હતી કે ઇલેક્ટ્રોલાઇસિસ એટલે કે વિદ્યુત વિભાજન દરમિયાન પ્રોડક્ટ શું બને છે એનોડ અને કેથોડ ઉપર. બધી સમજ આપી હતી કે એનોડ કેવી રીતે બને છે, કેથોડ કેવી રીતે કહેવાય, એ બધું સમજાવેલું હતું. અડધો જેવો પાર્ટ આપણે પૂરો કરેલો હતો એમાં, જે વિદ્યુત વિભાજન છે એનો. બીજો અડધો ભાગ આજે પૂરો કરવાનો છે. સ્ટાર્ટ કરીશું લેક્ચરને. એના પહેલાં જો તમે ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બીજી એક વાત, આ વિડીયો બધા જ પ્રકારના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનશે. ટાટ એચએસ, 12મા ધોરણના વિદ્યાર્થી કે લેબ આસિસ્ટન્ટના વિદ્યાર્થીઓ. લેબ આસિસ્ટન્ટ માટે ટેસ્ટ સિરીઝ ડિઝાઇન કરેલી છે. આ વખતે ટેસ્ટ સિરીઝ નહીં પરંતુ ટેસ્ટનું એક ગ્રુપ બનાવ્યું છે કે જેમાં તમને બધા જે અત્યારે યુનિટ છે, આનો જે સિલેબસ છે લેબ આસિસ્ટન્ટ 327 ક્રમાંકની જે ભરતી છે એનો સિલેબસ આપ્યો છે. એમાં ફિઝિક્સના 14 ચેપ્ટર, કેમેસ્ટ્રીના 10 ચેપ્ટર, બાયોલોજીના 7 ચેપ્ટર, આ બધાના યુનિટ વાઇઝ ટેસ્ટ આપવામાં આવશે. અને પ્લસ 3 ફૂલ માર્ક્સના ટેસ્ટ એટલે કે 100 માર્ક્સના, 100 માર્ક્સના, 120 માર્ક્સનો નહીં. 20 માર્ક્સનો ઇંગ્લિશનો સબ્જેક્ટ એમાં નહીં આવે, બરાબર. ઇંગ્લિશ માટે તમારે અલગથી તૈયારી કરવી પડશે. એટલે એ જો ટેસ્ટ ગ્રુપમાં કોઈએ જોડાયું હોય તો તમે અહીંયા જે દર્શાવેલો વોટ્સઅપ નંબર છે એમાં મેસેજ કરજો કે મારે આ જે લેબ આસિસ્ટન્ટનું ટેસ્ટ ગ્રુપ છે એમાં જોડાવું છે. એટલે ત્યાં તમે પેમેન્ટ કરશો, ત્યાંથી તમને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. એટલે તમારે ટેલિગ્રામ હોવું જરૂરી છે, એવું ને વોટ્સઅપ ઉપર નથી. આગળ વધીએ અને શરૂઆત કરીએ લેક્ચરની એક પ્રશ્ન દ્વારા. એનસીઆરટીનો જ ક્વેશ્ચન છે અને પાછળ જે એક્સરસાઇઝ આપેલી છે એમાંથી ક્વેશ્ચન આ લીધેલો છે. અહીંયા પણ પ્રોડક્ટ શોધવાની છે. AgNO3નું એક્વસ સોલ્યુશન આપેલું છે અને ઇલેક્ટ્રોડ એટલે કે વિદ્યુત ધ્રુવ તરીકે Ag છે. તો એનોડ અને કેથોડ ઉપર પ્રોડક્ટ શું બનશે એવો ક્વેશ્ચન છે. AgNO3નું એક્વસ દ્રાવણ છે, એક્વસ સોલ્યુશન એટલે એની અંદર પાણી હશે. 2 કેથોડ ઉપર આયનો આવશે, એક H+ અને એક Ag+. તો એમાંથી કોનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે? જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હશે એનું રિડક્શન થશે. તો એમાં Ag સૌથી પહેલાં છે. આખો ક્રમ આપેલો જ છે. આનાથી આગળ જે લેક્ચર ભણાવ્યું છે એમાં કેટાયન અને એનાયનનું રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલનો ક્રમ આપેલો છે. અને એમાં સમજાવેલું છે કે આ પ્રોડક્ટ આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ. આમ તો આખી એની શ્રેણી અલગ આવે છે. જ્યાં જેટલું જરૂરી છે ત્યાં એક શોર્ટ ટ્રિક ટાઈપ મેં તમને એક ક્રમ આપેલો હતો. કેટાયન છે એમનો રિડક્શન પોટેન્શિયલ અને એનાયન છે એમનો ઓક્સિડેશન પોટેન્શિયલ. અને જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હશે એ એનોડ ઉપર ઓક્સિડેશન પામશે અને જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હશે કેથોડ ઉપર રિડક્શન પામશે. હવે અહીંયા એ પ્રમાણે જોઈએ તો Agનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે એટલે Agનું રિડક્શન થશે કેથોડ ઉપર. Ag+ છે એ એક ઇલેક્ટ્રોન લેશે અને Agની અંદર કન્વર્ટ થઈ જશે એટલે કેથોડ ઉપર આપણને ધાતુ જમા થતી જોવા મળશે. અને એનોડ ઉપર શું થશે? હવે એનોડની વાત કરીએ તો એમાં એવું થાય છે કે જે નેગેટિવ આયન છે એને આપણે ધ્યાનમાં લઈએ. NO3- આયન આવે અને OH- આયન, અને બંને નેગેટિવ એનાયનમાંથી જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હશે એ એનોડ ઉપર ઓક્સિડેશન પામશે. પરંતુ અહીંયા વાત શું કરી છે કે Ag એટલે કે સિલ્વરનું જ વિદ્યુત ધ્રુવ છે. જ્યારે આવું હોય ત્યારે એનોડ ઉપર પણ સિલ્વર જ છે. એટલે આ જે આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેતા હતા અથવા ધાતુની શુદ્ધિકરણની પ્રક્રિયા, એવા પ્રકારની પ્રક્રિયા થઈ જાય અને એનોડ ઉપર પણ Ag છે, સિલ્વર છે, એનું જ ઓક્સિડેશન થતું હશે. એટલે આ જે પ્રક્રિયા છે એમાં બંને જગ્યાએ કેથોડ અને એનોડ ઉપર સિલ્વરનું જ ઓક્સિડેશન અને રિડક્શન થતું હશે. આવી પ્રક્રિયા આપણે ધાતુકર્મ વિધિમાં 10મા ધોરણમાં કદાચ યાદ હોય તો કે ધાતુકર્મ વિધિ એટલે કે ખનિજ પ્રાપ્ત થાય છે જમીનમાંથી. એમાં આપણને કાચી ધાતુ મળે ને કાચી ધાતુમાંથી આપણે શુદ્ધ ધાતુ મેળવીએ. આ જે આખી પ્રોસેસ છે એને ધાતુકર્મ વિધિ કહેવાય. અને એમાં એક એવું આવતું હતું કે એલ્યુમિનિયમ માટે કાચી ધાતુ કઈ છે તો બોક્સાઇટ. હવે બોક્સાઇટમાંથી આપણે શુદ્ધ એલ્યુમિનિયમ મેળવવું હોય તો એને પહેલાં સાફ કરીને પછી ગ્રેફાઇટના સળિયાનો ઉપયોગ કરવામાં આવે અને બોક્સાઇટ જે કાચી ધાતુ હશે એનું પીગલિત દ્રાવણ નાખવામાં આવે અને વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દ્વારા આપણે શુદ્ધ એલ્યુમિનિયમ મેળવીએ. અને એમાં એનોડનું ઓક્સિડેશન થાય એટલે એનોડ ખવાઈ જાય, એનોડમાં ખવાણ ઉત્પન્ન થાય અને કેથોડ ઉપર બધું ડિપોઝિટ અને કેથોડ ઉપર આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થતી હોય છે. અહીંયા જે AgNO3નું દ્રાવણ છે એના બદલે CuSO4નું દ્રાવણ હોય અને આ Agના જે ઇલેક્ટ્રોડ છે, જે વિદ્યુત ધ્રુવ છે, એના બદલે બંને કોપરના જ હોય. અહીંયા શુદ્ધ કોપર આવશે કેથોડની જગ્યાએ
અને એનોડમાં અશુદ્ધ કોપરનો સળિયો હશે. જ્યારે ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા કરવામાં આવે, જ્યારે કરંટ પસાર કરવામાં આવે, ત્યારે અહીંયાથી કોપર દ્રાવણમાં આવશે અને દ્રાવણનું કોપર એ કેથોડ ઉપર જમા થશે અને આ રીતે શુદ્ધ કોપર આપણને પ્રાપ્ત થતું હોય છે. આ પ્રક્રિયામાં એનોડ ખવાઈ જાય છે અને જે પેલું આગળ એલ્યુમિનિયમનું મેં એક્ઝામ્પલ આપ્યું એમાં એવું કહેવાય છે કે 1 કિલો ગ્રેફાઇટ એનોડ તરીકે વપરાય ત્યારે 1/2 કિલો એલ્યુમિનિયમ આપણને મળે છે શુદ્ધ. આવું આપણે માપવાનું કઈ રીતે? આપણને કેવી રીતે ખ્યાલ આવે કે કેટલી ધાતુનો જથ્થો જમા થતો હશે? તો એના માટે ફેરાડે નામના વૈજ્ઞાનિકે નિયમો આપ્યા છે. 2 નિયમો આપ્યા છે, ધ્યાનમાં રાખવાના છે. આના ઉપરથી ક્વેશ્ચન સારા એવા આવી શકે છે. વાત કરીએ હવે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. તો પ્રથમ નિયમ શું છે કે પ્રવાહ નહીં પરંતુ અહીંયા આવશે પ્રવાહ, વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહના કારણે વિદ્યુત વિભાજન સમયે કોઈપણ વિદ્યુત ધ્રુવ ઉપર થતી પ્રક્રિયાનો જથ્થો વિદ્યુત વિભાજનીય એટલે શું કે એ જે દ્રાવણ હોય એ જે વિદ્યુત વિભાજન તરીકે લીધું હોય અથવા પીગલિત, આપણે NaClના એક્ઝામ્પલમાં જોયું હતું કે એને પીગલિત અવસ્થામાં પણ લઈ શકાય. તો એ જે લીધું હોય એમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. આ આખો નિયમ થઈ ગયો લખાણ સ્વરૂપે, બરાબર. અને અહીંયા ભૂલ સુધારજો કે આ પ્રવાહી નહીં પરંતુ પ્રવાહના કારણે. હવે અહીંયા શું કહેવા માંગે છે? જે પણ વિદ્યુત ધ્રુવ પર પ્રક્રિયા થતી હશે એના લીધે આપણે જોયું કે જમા થતું હશે જે તે ધાતુ છે એના ઉપર, એ ઇલેક્ટ્રોડ ઉપર એ કેટલું હશે? તો એ જે આપણે જે દ્રાવણ છે એમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હશે. અહીંયા એક્ઝામ્પલ લીધું છે ફરીથી AgNO3નું એક્વસ સોલ્યુશન છે. અહીંયા કેથોડ ઉપર પ્રક્રિયા આ રીતે થશે. એ આગળ આપણે જોયું એમ કે Ag+ એ 1 ઇલેક્ટ્રોન લઈને Agમાં કન્વર્ટ થઈ જશે અને આ ડિપોઝિટ થશે અહીંયા કેથોડ ઉપર. હવે આનો અર્થ કેવો થાય કે એક જે સિલ્વર છે એને ડિપોઝિટ થવા માટે 1 ઇલેક્ટ્રોન જોઈએ, તો 10 સિલ્વર એના માટે 10 ઇલેક્ટ્રોન જોઈએ. આટલું તો ખ્યાલ આવે. એટલે જે આ નિયમ કહ્યો એ જ થઈ ગયું કે જે જથ્થો જોઈએ ઇલેક્ટ્રોનનો જથ્થો એટલે વિદ્યુત ભાર જ કહેવાય. એક Ag. હવે એને કેવી રીતે લખાય એની સમજણ લઈએ. હવે જે ધાતુનું વજન છે કે જે કેથોડ ઉપર ડિપોઝિટ થશે એ ડાયરેક્ટલી એ સમપ્રમાણમાં છે જે ચાર્જ આપણે પાસ કર્યો છે. ચાર્જ એટલે કે વિદ્યુત ભાર જે આપણે પસાર કર્યો છે સોલ્યુશનમાં એના. એટલે એને આ રીતે લખાય કે M એટલે છે Q. Q એ વીજભારની સંજ્ઞા છે. પ્રવાહ વિદ્યુત નામનું ચેપ્ટર ભણીએ છીએ તો એમાં એવું આવે છે કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપેલી હોય છે કે વિદ્યુત પ્રવાહ I = Q/T એટલે કે ચાર્જ અપોન ટાઈમ, એટલે કે કેટલો જથ્થો પસાર થશે વિદ્યુતનો એનો જે દર છે એને પ્રવાહ કહેવાય. અને આ જે છે એના ઉપરથી આપણે Qને કરતા બનાવીએ તો Q = I × T થાય. તો એ અહીંયા મૂકીએ, સમપ્રમાણતા હટાવીએ તો એક અચળાંક આવશે કે જેનું નામ છે ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ. હવે આ Z એટલે શું એ આગળ જાણીએ, પરંતુ અહીંયા હું સમજાવું કે M એટલે કે ધાતુનું વજન, જથ્થો ડિપોઝિટ થશે એનું = ZIT, કે જ્યારે ડાયરેક્ટ તમને વીજભાર ના આપેલો હોય અને વિદ્યુત પ્રવાહ અને ટાઈમ આપેલો હોય ત્યારે આ સૂત્ર લગાવવાનું. હવે જે આ Z છે ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ એટલે શું? તો ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ Z = E/F. હવે E એટલે શું? તો તુલ્યભાર અને F એટલે ફેરાડે. હવે આ બંને હું સમજાવું કે તુલ્યભાર શું છે અને ફેરાડે શું છે. આ જે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, એના પહેલાં મેં ભણાવેલું છે સોલ્યુશન્સ એટલે કે દ્રાવણો, અને એમાં મોલારિટી એમાં એક આવે છે નોર્માલિટી, અને નોર્માલિટીની અંદર આવે છે આ તુલ્યભાર. એની પહેલી સમજ જ્યારે આપણે 11મા ધોરણમાં હોઈએ ત્યારે જે પહેલું ચેપ્ટર આવે છે એની અંદર લેવાની હોય છે. પરંતુ અહીંયા આપણને કામ લાગે એટલું સમજાવું કે તુલ્યભાર એટલે કે ઇક્વિવેલન્ટ વેટ, EQWT ઇક્વિવેલન્ટ વેટ એટલે શું કે જે એટોમિક વેટ છે, આણ્વીય દળ છે એના ભાગાકારમાં આવશે વેલેન્સી એટલે કે સંયોજકતા. જો કોઈ તત્વનું આપણે શોધવું હોય ત્યારે આપણે આ સૂત્ર લગાવીશું. અને અહીંયા જે આપણે ભણીએ છીએ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એમાં આખું આપણે જે ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા છે એ લખવી પડશે જે તે તત્વ માટે, અને જેમાં જેટલા ઇલેક્ટ્રોન વપરાય એ આપણે ભાગાકારમાં નાખીશું. આ જ્યારે ક્વેશ્ચન કરાવીશ ત્યારે હું સમજાવીશ. ક્વેશ્ચનનો એક સેપરેટ વિડીયો આવશે. હવે આ ઇક્વિવેલન્ટ વેટ વિશે તો ખબર પડી, તુલ્યભાર વિશે. હવે આ F એટલે શું? F એટલે ફેરાડે. 1 મોલ ઇલેક્ટ્રોન એ કેટલો વિદ્યુત ભાર ધરાવે એને 1 ફેરાડે કહેવાય. શું કીધું છે? 1 મોલ ઇલેક્ટ્રોન. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 મોલ એટલે કેટલી સંખ્યા થાય? 6.022 × 1023 થાય. અને ઇલેક્ટ્રોન એ કેટલો વિદ્યુત ભાર દર્શાવશે? 1 ઇલેક્ટ્રોન ઉપર કેટલો એનો વિદ્યુત ભાર હોય? 1.6 × 1019 કુલમ જેટલો વિદ્યુત ભાર હોય 1 ઇલેક્ટ્રોન ઉપર. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 1 મોલ.
એટલે આપણે બંનેનો ગુણાકાર કર્યો અને જે જવાબ આવે છે એ 1 ફેરાડેનો જવાબ છે કે 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 96,500 કુલમ. એટલે આ વસ્તુ યાદ રાખીશું. ધાતુનો કેટલો જથ્થો ડિપોઝિટ થશે તો M ઇઝ ઇક્વલ ટુ ZIT. આ સૂત્ર ધ્યાનમાં રાખીશું, આગળ જતા ક્વેશ્ચનમાં કામમાં આવશે. ફેરાડેનો બીજો નિયમ સમજીએ કે બીજો નિયમ શું કહે છે કે વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા શું કહ્યું છે ધ્યાનમાં રાખીશું કે સમાન જથ્થો પસાર કરવાનો છે. કોનો? વિદ્યુતનો જથ્થો પસાર કરવાનો એટલે કે Q, એટલે કે વિદ્યુત ભાર સમાન પસાર કરવાનો. તો અને પસાર કરીએ તો જુદા જુદા પદાર્થમાંથી મુક્ત થયેલા જથ્થાઓ તેમના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. આ રાસાયણિક તુલ્યભાર એટલે EQWT એટલે ઇક્વિવેલન્ટ વેટ. અહીંયા સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવાનો છે એટલે કે સિરીઝમાં આપણે જોઈએ બંને વિદ્યુત વિભાજન કોષ એને સિરીઝમાં જોડીશું. સિરીઝમાં એટલે કે શ્રેણીમાં જોડીએ તો કરંટ સેમ હોય અને કરંટ સેમ હોય એટલે વિદ્યુત ભારનો જથ્થો સેમ આવે. હવે આવી કેવી રીતે ખબર પડી કે શ્રેણીમાં જોડશું તો જ કરંટ સેમ હશે અને વિદ્યુત ભારનો જથ્થો પણ સેમ કહેવાય? આ જે આવે છે જ્યારે અવરોધોનું શ્રેણી જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ, એ ચેપ્ટર જ્યારે ફિઝિક્સમાં તમે ભણ્યા હશો ત્યાં આવું આવે છે. તો આ રીતે મેં 2 ધાતુઓ લીધી છે કે એક M ધાતુ છે એનું આખો કોષ બનાવેલો છે વિદ્યુત વિભાજન કોષ, અને N ધાતુ છે એનો. તો જે નિયમ કહ્યો છે એમ કે આ બંનેનો જે જથ્થો છે એ કોના સમપ્રમાણમાં હશે? રાસાયણિક તુલ્યાંકના સમપ્રમાણમાં હશે. એટલે આ રીતે લખી શકાય કે જે વજન છે M ધાતુનું ઇક્વિવેલન્ટ વેટ અને જે N ધાતુનું વજન છે એ N ધાતુના ઇક્વિવેલન્ટ વેટ બરાબર હશે. જે આગળનું સૂત્ર હતું એમાં પણ આ જ આપણે લખી શકીએ. એના પ્રમાણે જ આ લખાય કે ત્યાં જે આપણે ZIT લખીએ છીએ ત્યાં IT કોમન થઈ જશે અને ઝેડની જગ્યાએ જે E/F આવશે અને અહીંયા F પણ કોમન, કારણ કે જે જથ્થો છે એ પણ સમાન પસાર થાય છે એટલે વધીશું E ઇક્વિવેલન્ટ વેટ. એટલા માટે આ પ્રમાણે સૂત્ર આવે છે. બંને નિયમોને ખાસ યાદ રાખીશું, આના સૂત્રો ખાસ યાદ રાખીશું. ક્વેશ્ચન આવશે તો અહીંયાથી સારો એવો આવશે. આ દાખલો આપેલો છે, આ NCERTનો જ દાખલો છે અને આવા બીજા દાખલા પણ આ દાખલો આપેલો છે, આ NCERTનો જ દાખલો છે. આવા બીજા દાખલા પણ પાછળ જે એક્સરસાઇઝ આપેલી હોય એમાં છે. આમાં એવું કહ્યું છે કે જે CuSO4નું દ્રાવણ છે 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવી રહ્યું છે. તો કેથોડ ઉપર નિક્ષેપિત થયેલા કોપરનું દળ કેટલું હશે? કોપરનું દળ પહેલો જ નિયમ હતો કે M બરાબર ZIT. કેમ IT વાળું સૂત્ર લગાવ્યું? કારણ કે અહીંયા આપણને ટાઈમ પણ આપ્યો છે અને કરંટ પણ આપેલો છે. અને ઝેડની જગ્યાએ આપણે શું લખતા હતા? ઇક્વિવેલન્ટ વેટ બાય F. F એટલે 96,500. અને ઇક્વિવેલન્ટ વેટ એ કેવી રીતે કાઢશું? કોપર માટે શું હતું? કોઈ પણ તત્વ આપેલું હોય તો એની સંયોજકતા વડે એને ભાગવાનું આણ્વીય દળ છે એના. તો કોપરનું આણ્વીય દળ છે 63.5 ગ્રામ. કારણ કે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા એમાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા આવે એટલે આ રિડક્શનની પ્રક્રિયા આપણે ધ્યાનમાં લઈએ છીએ એટલા માટે 2 ઇલેક્ટ્રોન 63.5 ગ્રામ એના ભાગે 2 કરીએ છીએ E શોધવા માટે, ઇક્વિવેલન્ટ વેટ એટલે કે તુલ્યભાર શોધવા માટે. તો જે આપણું સૂત્ર હતું M ઇઝ ઇક્વલ ટુ ZIT. એની અંદર બધી કિંમતો આવી ગઈ. પહેલાં તો 63.5 ગ્રામ ભાગ્યા 2 એટલે ઝેડમાં જે E છે એ આવી ગયો અને એની ભાગાકારમાં 96,500 એટલે ઝેડની કિંમત અહીંયા સુધી મુકાઈ ગઈ. એના પછી ગુણાકારમાં લઈ જઈશું આપણે કરંટ અને જે ટાઈમ આપ્યો છે કે 10 ગુણ્યા 1.5 અને આ રીતે દાખલો ગણીને જવાબ આવે છે. આની તમારે પ્રેક્ટિસ કરવાની. હવે નવો ટોપિક આવે છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા, કન્ડક્ટન્સ ઓફ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. હવે વાહકતા ક્યાંથી આવે? વાહકતા એટલે કે જે વિદ્યુત ભાર છે એનું ચાલવું, ક્યુનું ચાલવું એને વાહકતા કહેવાય. આ એક પ્રકારનો વિદ્યુત વિભાજન કોર્સ છે અને એની અંદર આપણે સોલ્યુશનમાં જે નાખ્યા હોય કે એ બી પ્રકારનું સોલ્યુશન છે, એ પોઝિટિવ બી નેગેટિવ. પોઝિટિવ નેગેટિવવાળા પાર્ટવાળા જે આયન બનશે એ એનોડ કેથોડ તરફ ગતિ કરતા હશે ત્યારે એને એકબીજા પ્રત્યે પણ આકર્ષણ બળ લાગતું હશે. એટલે કે જે દ્રાવ્ય છે આમાં એમની પોતાની વચ્ચે પણ આકર્ષણ બળ લાગતું હશે. એ જ્યારે ચાલતા હશે ત્યારે જ્યારે કેથોડ તરફ ગતિ કરતો હશે કેટાયન ત્યારે એને આ જે બીજો એનાયન હશે એ પણ એના પ્રત્યે આકર્ષણ બળ લગાડતું જ હશે એટલે એને અવરોધ પણ ઊભો થતો હશે. અને આ બધા આયનોની સાથે જો એકવસ સોલ્યુશન આપેલું હોય તો જે સોલ્યુટ છે, જે દ્રાવ્ય વચ્ચે આકર્ષણ બળ લાગે છે એની સાથે સાથે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે એટલે કે સોલ્યુટ સોલ્વેન્ટ વચ્ચે પણ આકર્ષણ બળ લાગશે. એટલે કે આવા પ્રકારે A+ અને B- હોય. પાણીના અણુ અને જે આપણો દ્રાવ્ય પદાર્થ છે એની વચ્ચે પણ આકર્ષણ બળ લાગતું જ હશે. અને આવું આકર્ષણ બળ લાગતું હશે એટલે આ જે ચાલતા હશે આયનો એ પોઝિટિવ આયન છે કેથોડ તરફ જતો હશે, બી નેગેટિવ આયન એ એનોડ તરફ જતો હશે.
તો એમને અવરોધ ઊભો થશે ત્યાં જવામાં. એમની જે ગતિ હશે એના ઉપર રોક લાગતી હશે, અવરોધ અનુભવતા હશે. અને એ અવરોધ એ શું છે? આ આખો સેલ બનાવ્યો આપણે, અને એક સેલ કહેવાય ઇલેક્ટ્રોલાઇટિક સેલ કહેવાય. તો એની લંબાઈ ઉપર, અને આની લંબાઈ કેટલી હોય આ તો મેં દોરવામાં થોડી ભૂલ કરી કહેવાય, બાકી આ ઇલેક્ટ્રોડ અહીંયા જ હોય એક્ઝેક્ટ. એટલે આની જેટલી લંબાઈ હશે એ ઇલેક્ટ્રોડ વચ્ચેની જે લંબાઈ હશે એ જ હશે. એની લંબાઈના સમપ્રમાણમાં હોય, અને એનું જે આ ઇલેક્ટ્રોડનું ક્ષેત્રફળ છે એના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ જે અવરોધ લાગે છે એ, તો આ જે અવરોધ છે એ લંબાઈના સમપ્રમાણમાં અને જે ક્ષેત્રફળ છે એના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે એને આ રીતે લખી શકાય. બંનેને સાથે લખીએ તો સમપ્રમાણતાને દૂર કરીએ તો એક અચળાંક આવશે, રેઝિસ્ટિવિટી, અવરોધકતા. હવે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય કોષ હોય અને એમાં ઇલેક્ટ્રોડ આવેલા હોય, તો એ જે કોષ આખો બનેલો છે એમાં એની લંબાઈ અને એનો ક્ષેત્રફળ એ તો સમાન જ રહેતું હોય. કોઈ એક કોષની વાત કરીએ તો કેવા કોષની? વિદ્યુત વિભાજન કોષની. તો એના માટે L/A નો રેશિયો હંમેશા કોન્સ્ટન્ટ આવતો હોય, અચળ રહેતો હોય. અને આ જે અચળ રહે છે L/A, તો એને સેલ કોન્સ્ટન્ટ કહેવાય, જેને G સ્ટાર દ્વારા દર્શાવવામાં આવે છે. કોઈ એ વખત એવું પૂછાય કે કોષ અચળાંક એ શું છે? તો એ L/A છે. એનો એકમ પૂછાય તો ઉપર મીટર ને નીચે મીટર સ્ક્વેર, તો 1 મીટર સ્ક્વેર જતો રહે તો 1/મીટર, એટલે કે મીટર ઇન્વર્સ એનો એકમ છે, અથવા સેન્ટીમીટર ઇન્વર્સ એકમ કહેવાય, જેમાં માપતા હોય એ પ્રમાણે. નેક્સ્ટ હવે વાત કરીએ, આજે આપણે સૂત્ર લાવ્યા આ રીતે લખીએ કે 1/રેઝિસ્ટિવિટી એટલે કે અવરોધકતા ઇઝ ઇક્વલ ટુ 1/R ઇન્ટુ L/A. આ જે અવરોધકતાનો વ્યસ્ત છે એને વિશિષ્ટ વાહકતા કહેવાય, અને જે આ અવરોધનો વ્યસ્ત છે એને વાહકતા કહેવાય. પરંતુ તમે જોશો તો NCERTમાં એવું કહ્યું છે કે IUPAC પણ એવું કહે છે કે વિશિષ્ટ વાહકતાને વાહકતા જ કહીએ. તો પછી એ આગળ વાહકતા જ કરે છે. પરંતુ જ્યારે એ Kને દર્શાવે એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ વિશિષ્ટ વાહકતા છે. અને Kને કપ્પા કહે છે, બરાબર? કટપ્પા ને કપ્પા. આ જે કપ્પા છે એટલે કે વિશિષ્ટ વાહકતા, એને ડિફાઇન કરવી હોય તો એવી રીતે કરાય કે જ્યારે જે લંબાઈ છે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેની, અથવા જે કોષ છે એની 1 સેન્ટીમીટર હોય અને એમના આડછેદનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર હોય, ત્યારે જે વાહકતા હોય છે એને વિશિષ્ટ વાહકતા કહેવાય. એટલે આ રીતે ડિફાઇન કરતા હોઈએ છીએ. આ જે વિશિષ્ટ વાહકતા છે એનો એકમ ખાસ યાદ રાખવાનો, ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે. એના સિવાય બીજો એકમ છે કે આ જે ઓહમ ઇન્વર્સ છે એને સિમેન્સ કહેવાય. સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ પણ વિશિષ્ટ વાહકતાનો એકમ છે. મીટરમાં કરીએ તો સિમેન્સ મીટર ઇન્વર્સ. 1 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 100 સિમેન્સ મીટર ઇન્વર્સ. એટલે આ રિલેશન યાદ રાખવાનું, જ્યારે પણ વાહકતા પૂછી હોય ત્યારે ધ્યાનમાં રાખવાનું છે. હવે જે આપણે વાહકતા વિશે વાત કરી એમાં આયન પણ આવે અને ઇલેક્ટ્રોન પણ આવે. જે આયન દ્વારા જે વાહકતા આવે છે એને આયનીય વાહકતા કહેવાય, જેને વિદ્યુત વિભાજ્ય વાહકતા પણ કહેવાય. એ શેના ઉપર આધાર રાખશે કે જે દ્રાવણ ઉમેરેલું હશે વિદ્યુત વિભાજ્ય, એનો સ્વભાવ, જે આયનો બનતા હશે એમનું કદ, એમનું દ્રાવક યોજન એટલે કે એમનું સોલ્વેશન કેવું છે, પછી દ્રાવકનો સ્વભાવ કેવો છે, તેની સ્નિગ્ધતા કેવી છે, વિદ્યુત વિભાજનની સાંદ્રતા કેવી છે, અને તાપમાન કેવું છે. તાપમાન વધારશો તો આયનની વાહકતા વધશે. એના વિરુદ્ધ વાત કરીએ આપણે જ્યારે ઇલેક્ટ્રોનની વાહકતા, કે જેમાં ઇલેક્ટ્રોન ફરતા હોય, તો એ ઇલેક્ટ્રોનની વાહકતા શેના ઉપર આધાર રાખે? ધાતુનો સ્વભાવ અને ધાતુના બંધારણ ઉપર, કારણ કે ત્યાંથી ઇલેક્ટ્રોન નીકળવાના છે. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ પરમાણુ, પરમાણુના પ્રમાણમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એના ઉપર આધાર રાખે. પછી તાપમાન ઉપર, એ પણ તાપમાનના સાથે ઇલેક્ટ્રોનની વાહકતા વધશે. એના પછી વાત આવે છે મોલર વાહકતા, મોલર કન્ડક્ટિવિટી. હવે મોલર વાહકતા એટલે શું કે 1 મોલર દ્રાવણની કેટલી વાહકતા છે, આ રીતે λm અથવા આ રીતે λm દ્વારા દર્શાવવામાં આવે છે. અને એનું સૂત્ર યાદ રાખવાનું, આ K એટલે કપ્પા, વિશિષ્ટ વાહકતા છે, એના ગુણ્યા 1000 ભાગ્યા m, m એટલે કે મોલારિટી. એકમ ખાસ યાદ રાખજો, સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ અથવા સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. આ રિલેશન યાદ રાખવાનું. અત્યાર સુધી આપણે જે ભણ્યા અવરોધ વિશે, પછી વાહકતા, પછી કોષ અચળાંક, પછી વિશિષ્ટ વાહકતા, એના બધા દાખલા પણ આપેલા છે NCERTમાં, તો એને એકવાર તમે સમજજો. હવે આપણે વાત કરીએ મોલર વાહકતા અને વાહકતાનું સાંદ્રતા સાથે વિચલન. હવે આ શું છે પહેલાં હું તમને સમજાવું. સાંદ્રતા સાથે વિચલન સમજતા પહેલાં આપણે એવું વાત કરીએ છીએ કે આમાં પહેલાં એવું લઈએ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આ જે રિલેશન છે એને જોઈએ. એની મોલર વાહકતા સાંદ્રતા સાથે કેવી રીતે બદલાય છે. મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાનો ગ્રાફ દોરેલો છે. અંડરરૂટ સાંદ્રતા છે, બરાબર. પ્રબળ વિદ્યુત વિભાજ્યની વાત કરીએ પહેલાં, KCl પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. તો એમાં શું થાય છે?
જ્યારે પણ આપણે સાંદ્રતા ઘટાડીએ, એટલે કે જે પણ દ્રાવણ આપેલું છે વિદ્યુત વિભાજ્યનું, એની અંદર દ્રાવકનો ઉમેરો કરીએ, એટલે કે મંદ કરીએ દ્રાવણને, એટલે સાંદ્રતા કેવું હોય, સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ મોલ ભાગ્યા વોલ્યુમ. હવે વોલ્યુમ વધે છે એટલે સાંદ્રતા ઘટશે, સાંદ્રતામાં ઘટાડો જોવા મળશે. સાંદ્રતામાં ઘટાડો જોવા મળશે એટલે મોલર વાહકતા વધશે. એટલે આ રિલેશન ખાસ યાદ રાખીશું કે જ્યારે પ્રબળ વિદ્યુત વિભાજનની વાત કરીએ ત્યારે જ્યારે એનું મંદન કરવામાં આવે, સાંદ્રતાનું મંદન કરીએ. સાંદ્રતાનું મંદન ક્યારે કરીએ કે જ્યારે એમાં દ્રાવક વધારે પ્રમાણમાં ઉમેરીએ. પાણી સાથે દ્રાવણ બનાવેલું હોય તો એમાં પાણી વધારે ઉમેરીએ એટલે એનું મંદ થતું જાય દ્રાવણ. જેમ આપણે NaClનું દ્રાવણ બનાવેલું છે, મીઠું ઓગાળ્યું છે પાણીની અંદર, હવે એની અંદર પાણી ઉમેરતા જ જઈએ તો એની સાંદ્રતામાં ઘટાડો થશે, આપણને સ્વાદ ઓછો આવશે મીઠાનો. તો એ જ પ્રમાણે કે KClનું દ્રાવણ બનાવેલું છે ને એનું મંદન કરીએ. અહીંયા સાંદ્રતાનો ગ્રાફ છે, જુઓ આટલી સાંદ્રતા હતી, એ પછી ઘટવા લાગે સાંદ્રતા, પણ સાંદ્રતાના ઘટાડે સાથે આ મોલર વાહકતા વધે છે. એટલે આ રિલેશનને આપણે દર્શાવી શકીએ. હવે હું એમ કહું કે હું સાંદ્રતામાં ઘટાડો કરે જ જાઉં, એમાં દ્રાવક ઉમેરે જ જઈએ, દ્રાવણની સાંદ્રતામાં મંદન કરતા જ જઈએ. એક ટાઈમ એવો આવશે કે એની સાંદ્રતા 0 થઈ જશે, અને 0 સાંદ્રતા થઈ જાય એનો મતલબ કે આપણે એમાં જે વોલ્યુમ છે એ ઇન્ફાઇનાઇટ ઉમેરી દીધો. હવે વોલ્યુમ ઇન્ફાઇનાઇટ ઉમેરી દીધો એટલે કે અનંત મંદન કરી નાખ્યું, એટલે કે ખૂબ પ્રમાણમાં મંદ કર્યું છે આપણે દ્રાવણ. એની મોલર વાહકતા આવશે, અનંત મંદને જે મોલર વાહકતા આવશે એને લેમ્બડા ઇન્ફિનિટી m વડે દર્શાવીશું. અને એ આપણે જાણી શકીએ, આ જે આપણો ગ્રાફ આવશે ગમે તે જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એના માટે, એને પછી આવી રીતે આગળ આપણે ધપાવીએ, આગળ આપણે આવી રીતે દોરીએ તો અહીંયા આપણને મળે જે મોલર વાહકતા, એને અનંત મંદને મળેલી મોલર વાહકતા કહેવાય. આપણને આ ગ્રાફ મળે છે. હું તમને ગ્રાફનું એક વસ્તુ સમજાવું કે આવી રીતે આપણે ગ્રાફ દોરીએ, સ્ટ્રેટ લાઇન એટલે જે સીધી રેખા હોય એનો જે ગ્રાફ આવે એ ગ્રાફનું સૂત્ર y બરાબર mx પ્લસ c કહેવાય. અને c એટલે આંતરછેદ એટલે કે y અક્ષિસ ઉપર ક્યાં છેદે છે એ, m એટલે એનો ઢાળ, x એટલે x અક્ષિસ ઉપર જે હોય અને y એટલે y એક્સિસ ઉપર જે હોય. તો એ પ્રમાણે આને હું દર્શાવું KClનો જે ગ્રાફ છે એ, કારણ કે એ આવી રીતે સ્ટ્રેટ લાઇન છે, પણ આ નેગેટિવ સ્લોપ કહેવાય. આવી રીતના જે ગ્રાફ હોય એને નેગેટિવ કહેવાય. જો આ ગ્રાફ આમ જતો હોત તો એને પોઝિટિવ કહેવાય. તો એને y બરાબર c માઇનસ mx લખી શકાય. અને yની જગ્યાએ શું છે, y એક્સિસ ઉપર મોલર વાહકતા છે, x એક્સિસ ઉપર શું છે, અંડર રૂટમાં સાંદ્રતા છે, ઢાળ શું આવ્યો, -a આવ્યો. ઢાળ માઇનસ આવે એટલે ખબર પડી કે જે ગ્રાફ છે એ નેગેટિવ છે. c આંતરછેદ શું છે, આ આગળ જતા અહીંયા અડશે y એક્સિસને, અને એને આપણે શું કહ્યું, લેમ્બડા ઇન્ફિનિટી m. એટલે આ લેમ્બડા ઇન્ફિનિટી m એટલે કે અનંત મંદને મોલર વાહકતા. આ એ જે છે એને અચળાંક કહીએ છીએ, અને જે આ અચળાંક છે વિદ્યુત વિભાજ્યના ધન અને ઋણ જે આયનો છે એના ઉપર આધાર રાખે છે. હવે વાત અહીંયા પૂરી થાય છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે, પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે શું થશે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય જે હોય એ કેમ નિર્બળ કહેવાય? કારણ કે ઓછા આયનોમાં તૂટશે, એટલે કે એનું 100% આયનીકરણ પામતા નથી, એટલા માટે એને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહીએ. તો એમાં આયન ઓછા હશે એટલે વાહકતા ઓછી જશે. પરંતુ જ્યારે એમનું મંદન કરવામાં આવે, મંદન કરીએ એટલે ત્યારે એમાં આયનની સંખ્યા વધે છે, અને જ્યારે આયનની સંખ્યા વધે છે ત્યારે એની જે મોલર વાહકતા છે એ પણ વધે છે. અહીંયા આલ્ફા આપેલો છે, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √Ka/c, અને c એટલે સાંદ્રતા, Ka એટલે વિયોજન અચળાંક. જે સાંદ્રતા છે એ ઘટશે મંદનના સમયે, અને એટલા માટે એનો આલ્ફા વધશે એટલે આયન વધશે, અને આયન વધશે એટલે મોલર વાહકતા છે એ પણ વધશે. હવે જે આપણે ગ્રાફ જોઈએ છીએ આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે, કે એમાં આપણે કહ્યું કે જેમ એની સાંદ્રતા ઘટાડીશું, એટલે કે જેમ આપણે એનું મંદન કરીશું એમ એનું મોલર વાહકતામાં વધારો થશે. આ રીતે વધારો જોવા મળે છે. અને આ જે આલેખ છે એ આ જે y એક્સિસ છે એને પેરેલલ આવી જાય છે. પેરેલલ એટલે કે સમાંતર આવી જાય છે. જે પેરેલલ લાઈન હોય એ ક્યારેય એકબીજાને મળે જ ના, સમાંતર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. તો પછી આના માટે આપણે જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એના માટે આપણે લેમ્બડા ઇન્ફિનિટી m શોધવી હોય તો એ કેવી રીતે શોધવાની? આ રીતે તો મળશે જ નહીં. જેમ આપણે KCl માટે શોધ્યું હતું કે આને તો આગળ આપણે એક્સ્ટ્રાપોલાઇટ કરીએ તો અહીંયા છેદશે, અને એને આપણે લેમ્બડા ઇન્ફિનિટી m કહેતા હતા. પરંતુ આ જે ગ્રાફ મળે છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટેનો, એ તો આ y એક્સિસને પેરેલલ આવે છે, સમાંતર આવી જાય છે, એટલે આ તો આને ટચ થશે જ નહીં. તો એના માટે લેમ્બડા ઇન્ફિનિટી m શોધવું કઈ રીતે? અનંત મંદને મોલર વાહકતા શોધવી કઈ રીતે? તો આ જે y એક્સિસ ઉપર પેરેલલ થઈ જાય છે અને આપણે માપી નથી શકતા,
તો એને માપવા માટે આપણે નિયમનો ઉપયોગ કરીએ છીએ કોહલરાસનો નિયમ. આ જે નિયમ છે ક્યારે લાગુ પડશે? જ્યારે અનંત મંદન થતું હશે ત્યારે, અને આપણે અનંત મંદને એની મોલર વાહકતા શોધતા હશું ત્યારે. આના નિયમમાં શું કહ્યું છે કોહલરાસે કે આયનો જે છે એનો સ્વતંત્ર અભિગમ, એટલે કે જ્યારે આપણે ધારો કે આજે આપણે દ્રાવણ લીધું છે, અહીંયા ઇલેક્ટ્રોડ પણ હશે, પરંતુ જ્યારે એને આપણે મંદ કરતા જ જઈએ એટલે એના પોઝિટિવ અને નેગેટિવ આયનો એટલા છૂટા પડી જશે કે એવું લાગશે કે આયનો પોતે એક સ્વતંત્ર આયન તરીકે વર્ત, એમને આ પછી નેગેટિવ આયન પ્રત્યે આનું આકર્ષણ રહેશે જ નહીં. જે પેલા રેઝિસ્ટન્સ તરીકે કામ કરતું હતું એવું કશું અહીંયા જોવા જ નહીં મળે. એટલે અહીંયા પોઝિટિવ આયનની જે મોલર વાહકતા અનંત મંદનને મળશે એ પોતાની આગવી મળશે, નેગેટિવ આયનની જે મળશે એ પણ એની પોતાની આગવી મળશે. અનંત મંદને જે મોલર વાહકતા શોધવી હોય કે અહીંયા HClનું પણ દ્રાવણ છે અને NaClનું પણ દ્રાવણ છે, તો એમાં રહેલા જે બંને Cl આયન છે એમની અનંત મંદને મોલર વાહકતા સમાન હશે. કેવી રીતે સમાન? કારણ કે એમનું મંદન વધારે પ્રમાણમાં થયું છે એટલા માટે. હવે એ એક સ્વતંત્ર આયન તરીકે વર્તી રહ્યા છે એટલા માટે. તો પછી એવો ક્વેશ્ચન પણ આવે કે વીક ઇલેક્ટ્રોલાઇટ છે, એટલે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એની અનંત મંદને મોલર વાહકતા કેવી રીતે શોધીશું? તો જે પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની મોલર વાહકતા આપેલી હશે એને આ રીતે લખીશું કે અનંત મંદને મોલર વાહકતા આપી છે NaClની, HClની અને CH3COONaની. તો એને કેવી રીતે લખીશું કે જે NaClની અનંત મંદને મોલર વાહકતા છે એમાં અનંત મંદને મોલર વાહકતા સોડિયમ આયનની અને અનંત મંદને મોલર વાહકતા ક્લોરાઇડ આયનની. એવી રીતે અહીંયા H+ આયનની, Cl- આયનની, CH3COO અહીંયા આવશે અને Na+ની અનંત મંદને મોલર વાહકતા. પૂછ્યું શું હશે કે CH3COOHની અનંત મંદને મોલર વાહકતા ગણો. તો CH3COOHની ગણવી હોય તો કેવી રીતે ગણાય? અહીંયા પણ આપણે સ્વતંત્ર આયન બનાવી કાઢવાના. CH3COO- અનંત મંદને મોલર વાહકતા અને H+ આયનની અનંત મંદને મોલર વાહકતા. હવે જે આ બધું આપણને આપ્યું હતું, આની અનંત મંદને મોલર વાહકતા શોધવી હોય તો અહીંયા આ જે સમીકરણો આપણને મળે એ રીતે આનો સરવાળો બાદબાકી કરવાની કે આપણને CH3COO- આયન અને H+ આયનનો સરવાળો પ્રાપ્ત થાય. તો કેવી રીતે CH3COO- અને H+ લાવીશું? તો આ જે સમીકરણ છે એમાં CH3COOH છે, પરંતુ Na છે એટલે Na વાળું જે સમીકરણ આવે એને બાદ કરવાનું. હવે અહીંયા પાછો H+ ઉમેરવાનું છે, એટલે આ સમીકરણ અને આ સમીકરણનો સરવાળો કરવાનો અને આ બાદ કરવાનું, એટલે Na+ પણ જતું રહેશે અને આની સાથે જે Cl- છે એ પણ માઇનસ થઈ જશે. એટલે આપણને મળશે શું? અનંત મંદને મોલર વાહકતા COO- અને મોલર વાહકતા અનંત મંદને H+ આયનની, અને આ જે સરવાળો આવશે એ આની અનંત મંદને મોલર વાહકતા આપણને મળશે. કોહલરાસના નિયમ પરથી આ રીતે આપણે શોધી શકીએ. હવે અનંત મંદને મોલર વાહકતા શોધી કાઢીએ એટલે એનો આલ્ફા પણ, એટલે કે વિયોજન અંશ પણ શોધી શકીએ કે જે મોલર વાહકતા હોય એ અને એના ભાગ્યા અનંત મંદને મોલર વાહકતા. આલ્ફા શોધાઈ જાય એટલે જે વિયોજન અચળાંક છે એ પણ શોધી શકીએ. C⁴ આલ્ફા, એમાં આલ્ફાની આ કિંમત મૂકીએ તો આ પ્રમાણે આપણને એનું સૂત્ર પણ મળે છે. અને આ રીતે એના દાખલા પણ આપેલા છે, તમે હાલ પણ જોઈ શકો છો. જો કોહલરાસના નિયમ ઉપરથી આપણે ગણવાનું છે CaCl2 અને MgSO4 માટે અનંત મંદને મોલર વાહકતા, તો એ પણ ગણી શકાય. Cl2 છે તો એની જે મોલર વાહકતા હશે એમાં ગુણ્યા 2 કરવાના, બરાબર? એટલે એ વસ્તુ પાછી ધ્યાનમાં રાખવાની. પછી NaCl, HCl, NaAC એટલે કે સોડિયમ એસિટેટ, એના મૂલ્ય આપેલા છે અને HAC એના માટે, એટલે CH3COOH એના માટેની અનંત મંદને મોલર વાહકતા ગણવાની કહી છે. એમાં પણ પ્લસ માઇનસ વાળું આપણે જે આગળ મેં ઉદાહરણ સમજાવ્યું એ પ્રમાણે કરી શકાય. અહીંયા λm શોધવાની છે, પછી આલ્ફા શોધવાનો છે, પછી એનો વિયોજન અચળાંક ગણવાનો છે. એટલે આ પ્રમાણે તમે એનું ધ્યાન રાખજો અને આ જે એક્ઝામ્પલ આપેલા છે એને તમે એકવાર સોલ્વ કરજો. તો અહીંયા જે પહેલો પાર્ટ છે આ વિદ્યુત રસાયણનો એ અહીંયા પૂરો થાય છે કે વિદ્યુત વિભાજન. હવે આગળ આપણે વાત કરીશું જે બીજો ભાગ છે આનો, ડેનિયલ કોષ, વિદ્યુત રાસાયણિક કોષ, એની ચર્ચા કરીશું આગળનું જે લેક્ચર આવશે એમાં. ત્યાં સુધી તમે જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે હોય તો લાઇક કરજો. કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તો મળીએ આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.